હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? અભયમ ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. બરોબર, હવે આપણે આંકડાશાસ્ત્રની શરૂઆત કરી છે. આંકડાશાસ્ત્રમાં સૌપ્રથમ આપણે મધ્યકના દાખલા જોઈ ગયા હતા. બરોબર, આગળના વિડીયોમાં મધ્યકના દાખલા જોયા હતા. મધ્યક માટે પાછી 3 રીત. મધ્યક મેળવવા માટે પાછી કેટલી રીત? તો કે 3 રીત. સાદી રીત, પદ વિચલનની રીત અને ધારેલ મધ્યકની રીત. બરોબર, ત્રણેય રીતથી આપણે દાખલાઓ જોયા હતા. ક્યારે કઈ રીતનો ઉપયોગ કરવો એ પણ મેં તમને કીધું હતું. બરોબર, ત્યારબાદ આપણે જોયું હતું બહુલક. બરોબર, બહુલક માટે શું કરવાનું? તો કે તમારે શું કરતા, પહેલાં તો બહુલકી વર્ગ મેળવવા માટે તમે મહત્તમ આવૃત્તિ નક્કી કરતા. બરોબર, મહત્તમ આવૃત્તિ નક્કી કરો એની મદદથી આપણને બધી વિગત મળતી હતી. એમાં કાંઈ કોષ્ટક તો બનાવવાનું નથી. કોષ્ટક એટલે કે જેમ આપણે આ મધ્યક માટે કેમ અલગ અલગ કોષ્ટક બનાવતા કે મધ્ય કિંમત મેળવતા, પછી મધ્ય કિંમત મેળવીને પછી યુઆઈ મેળવતા, ડીઆઈ મેળવતા. આ બહુલક માટે એવી કાંઈ માથાકૂટ નથી. બરોબર, તો બહુલકના દાખલા જોયા હતા લાસ્ટ લેક્ચરમાં. તો હવે આજના લેક્ચરમાં આપણે જોવાના છે મધ્યસ્થ એમ. બરોબર, મધ્યસ્થ એમ મેળવવા માટે કે પહેલાં હું તમને એનું મધ્યસ્થ એમનું સૂત્ર કહું કે મધ્યસ્થ એમ બરાબર L વત્તા n/2 માઇનસ CF છેદમાં F એને ગુણ્યા H. બરોબર, હવે જો જેમ બહુલકમાં આપણે દાખલા ગણતા હતા એની જેમ જ આમાં છે. જેમ બહુલકમાં દાખલા ગણતા થોડોક ફેરફાર છે પણ સરળ જ છે. બરોબર, સૌ પ્રથમ તો L તો કે મધ્યવર્તી સ્થિતિમાનની હું તો કે અધસીમા. આપણે એક એક વિગત લખીએ કે અથવા મધ્યસ્થની અધસીમા, અધસીમા. બરોબર, મધ્યસ્થ વર્ગની અધસીમા, મધ્યસ્થ વર્ગની અધસીમા L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. મધ્યસ્થ વર્ગ કોને કહેવાય? મધ્યસ્થ વર્ગ કોને કહેવાય હમણાં કહું તમને. પછી CF એટલે કે સંચય આવૃત્તિ. બરોબર, CF સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ કોને કહેવાય? આગળ દાખલામાં જોઈએ ત્યારે વધારે ખબર પડશે કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ F તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ S તો કે વર્ગ લંબાઈ n તો કે બધી આવૃત્તિનો હું સરવાળો. બધી આવૃત્તિનો સરવાળો. બરોબર, આ એક સૂત્ર ખબર પડી ગઈ. તો સૌપ્રથમ તો આપણે મધ્યસ્થ વર્ગ કોને કહેવાય એ જાણવું પડશે. બરોબર, મધ્યસ્થ વર્ગ મેળવતા પહેલા આપણે શું મેળવવું પડશે? તો કે સંચય આવૃત્તિ કોને કહેવાય. બરોબર, એક દાખલો જોઈએ એટલે વધારે માહિતી ખબર પડશે. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. બરોબર, આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણ વસ્તુ મેળવવાની કીધી. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો બહુલક અને મધ્યક આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા એટલે હું આમાં નથી ગણાવતો. બરોબર, બહુલકના આપણે મિનિમમ 10 થી 12 દાખલા ગણ્યા, જ્યારે મધ્યકના 9 થી 10 દાખલા ગણ્યા. તો એ આગળના આપણે વિડીયો લેક્ચરમાં બધા દાખલા ગણેલા છે. બરોબર, આના દાખલા તમે એની મદદથી ગણજો. તો હવે ડાયરેક્ટ મધ્યસ્થ મેળવવા માટે આ શું છે? તો કે 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145. કેટલાનો ગેપ છે? તો કે વર્ગ લંબાઈ મને કેટલી આપેલી છે? તો કે 20 મને વર્ગ લંબાઈ આપેલી છે. બરોબર, હવે આ આપેલો છે આપણને વર્ગ. શું આપેલો છે? વર્ગ. અને આ આવૃત્તિ આપેલી છે F. શું આપેલું છે? તો કે આવૃત્તિ મને આપેલી છે F. બરોબર,
હવે એની મદદથી સૌપ્રથમ મારે શું મેળવવું પડશે તો કે સંચય આવૃત્તિ મેળવવી પડશે, બરોબર. શું મેળવવું પડશે? સંચય આવૃત્તિ. કોષ્ટકની મદદથી આપણે સંચય આવૃત્તિ મેળવવી પડશે, બરોબર. તમારે ડાયરેક્ટ આન્સરનું કોષ્ટક દોરવાનું છે. હવે જવાબના કોષ્ટક માટે તમારે વર્ગ લખવાનો, આવૃત્તિ લખવાની અને સંચય આવૃત્તિ, બરોબર. સંચય આવૃત્તિ એટલે કે બધી આવૃત્તિનો સરવાળો, બરોબર. બધી આવૃત્તિનો સરવાળો એટલે કઈ રીતના તો કે 4 ના 4. અહીંયા તો કે 4 + 5 કેટલા થાય? 9. અહીંયા તો કે 9 + 13 કેટલા થશે તો કે 22. હવે તો કે 22 + 20 તો કે 42. ખબર પડે છે કે નહીં? ફરી વખત જુઓ, સંચય આવૃત્તિ એટલે કે આ બધાનો સરવાળો 4 ના 5, જે જવાબ આવે એનામાં 13, જે જવાબ આવે એમાં 20, જે જવાબ આવે એમાં 14, બરોબર. હવે આગળ વધીએ તો કે 42 + 14 42 + 14, બરોબર. 42 + 14 એટલે કેટલા થશે તો કે 56. 56 + 8 56 + 8 કરો એટલે કેટલા થશે તો કે 64. 64 + 4 કેટલા આવ્યા તો કે 68. બધાયનો સરવાળો કરો કેટલા આવશે તો કે n = 68. n એટલે કે બધી આવૃત્તિનો સરવાળો, બરોબર. સૂત્રમાં આપણે n/2 આવતા હતા. n એટલે કે 68. જો જ્યારે બધી આવૃત્તિનો સરવાળો અને સંચય આવૃત્તિ તમને લાસ્ટમાં બંને એક સમાન જ મળે, બરોબર. જો સમાન ન મળતી હોય તો તમારે કાંઈક ભૂલ હોય, બરોબર. એટલે ખબર પડી ગઈ. હવે આપણે આગળ સૂત્ર શું છે તો કે આપણી આગળ સૂત્ર છે m = l + n/2 - cf એના છેદમાં f એને ગુણ્યા h. આવું કંઈક સૂત્ર છે, બરોબર. હવે પહેલાં તો મધ્યસ્થ વર્ગ મારે મેળવવો પડે. મધ્યસ્થ વર્ગ m મેળવવા માટેનું સૂત્ર છે કે m = n/2. હવે n/2 n કેટલા છે તો કે 68. એના ભાગ્યા 2 કરો કેટલા થશે? 68 ભાગ્યા 2 એટલે કેટલા થયા તો કે 34. મને મધ્યસ્થ કેટલો મળ્યો? 34. તો 34 મધ્યસ્થ મળ્યો. હવે 34 આપણે આવવા હોય તો 34 તો કે 22 માં 34 આવે તો કે 34 એમાં ન આવે. 42 માં તો કે 34 આવે. 42 ની અંદર 34 નો સમાવેશ થાય તો 42 એટલે કે 20. તો કે મધ્યસ્થ વર્ગ કેટલો મળ્યો આપણને? 125 થી 145. તો મને અહીં મળશે કે મધ્યસ્થ વર્ગ 125 થી કેટલો મળે છે? 145 મળે છે. મધ્યસ્થ વર્ગ કેટલો મળશે તો કે 125. સૂત્ર આપણે પછી લખવાનું છે, બરોબર. હવે આટલી વસ્તુ મળી ગઈ. હવે બધી વસ્તુ લખી નાખીએ. l તો કે મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી? 125. s વર્ગ લંબાઈ કેટલી છે તો કે 20. n/2 કેટલા મળ્યા તો કે 34. f તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20. આ f મધ્યસ્થ વર્ગની આવૃત્તિ f = 20. cf મધ્યસ્થ વર્ગને આગળના વર્ગની સંચય આવૃત્તિ. cf મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. આ આપણો થયો સંચય આવૃત્તિ. સોરી 13 નહીં આવે, આ આવશે ને સંચય આવૃત્તિ એટલે 22. મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, બરોબર. બધી વસ્તુ મળી ગઈ. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ કે m = l + n/2 - cf એના છેદમાં f એને ગુણ્યા h, બરોબર. l તો કે 125. n/2 કેટલા મળ્યા? 34 માઇનસ સંચય આવૃત્તિ તો કે 22. f તો કે 20 અને એને ગુણ્યા 20 અહીંયા પ્લસ 20 કેન્સલ થઈ ગયા તો m = 125 + 12. તો m બરાબર મને કેટલા મળશે તો કે 37. 137. આપણને શું મળ્યું તો કે મધ્યસ્થ મળી ગયો, બરોબર. ફરી વખત જો તમને સૌપ્રથમ તો l એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા, બરોબર. મધ્યસ્થ વર્ગ તો કે મધ્યસ્થ વર્ગ મેળવવા માટે સૌપ્રથમ તો એનું સૂત્ર છે n/2 68/2, બરોબર. n એટલે 68/2 કેટલા મળ્યા? 34. હવે 34 આપણે જોવાનું.
34 ક્યાં આવશે? એ કેમાં જોવાનું? તો કે સંચય આવૃત્તિમાં જોવાનું. સંચય આવૃત્તિમાં જોવાનું, આવૃત્તિમાં નહીં જોવાનું. 22 કરતાં વધારે છે 42, તો કે એમાં 34 આવી જાય. બરોબર, 34 અથવા 34 કરતાં વધારે કિંમત હોય એમાં આપણે ગણવાના. 42માં આવી જાય તો કે હા, આમાં આપણે આવી જાય. તો એને આપણે શું કર્યું? તો કે એની વર્ગ કેટલો છે? 125 થી 145. પછી એફ એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. સંચય આવૃત્તિ તો કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. બરોબર, નેક્સ્ટ આગળ વધીએ. આગળનો દાખલો મને કંઈક આપેલો છે, દાખલા નંબર બીજો, કે જો આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5, મધ્યસ્થ m બરાબર 28.5, તો x અને y ના મૂલ્ય શોધો. મધ્યસ્થ મને 28.5 આપી દીધેલો છે, તો સૌ પ્રથમ તો આપણે સંચય આવૃત્તિ મેળવવી પડશે. સંચય આવૃત્તિ CF. હવે સંચય આવૃત્તિ એટલે બધાનો સરવાળો 5 વત્તા x, 5 ને અહીંયા કેટલા થશે? 20 વત્તા 5 વત્તા x એટલે 25 વત્તા x. બરોબર, હવે ડાયરેક્ટ સરવાળો કરી નાખું છું. 25 તો કે 0 કેટલા થશે? 25 ને 30 ને 40 વત્તા x, 40 વત્તા x વત્તા y, 45 વત્તા x વત્તા y. બરોબર, અહીંયા કેટલા આપેલા છે? તો કે 60 આપેલા છે આપણને. કેટલા આપેલા છે અહીંયા? તો કે મને કુલ આપેલા છે 60. બરોબર, આવૃત્તિનો સરવાળો n મને કેટલા આપેલા છે? n બરાબર મને 60 આપેલા છે. બરોબર, n બરાબર મને કેટલા આપેલા છે? 60 આપેલા છે. હવે જુઓ, અહીંયા આપણે મધ્યસ્થ m મેળવવા માટે 28.5 મને ઓલરેડી મધ્યસ્થ આપેલો જ છે, તો મારે મધ્યસ્થ વર્ગ મેળવવો હોય તો 28.5. 28.5 મારે કેમાં આવશે? 28.5 મને મધ્યસ્થ આપેલો છે. બરોબર, હવે 28.5 મધ્યસ્થ, તો મારે વર્ગ જોવાનો. આને પહેલાના દાખલામાં આપણે જોતા હતા કે જો મધ્યસ્થ મેળવવા માટે n/2. બરોબર, તો કે કેટલા? તો કે 68/2. તો હવે 34 મને જવાબ મળ્યો. એ 34 શેમાં આવે? વર્ગ જોતા હતા. પણ અહીંયા ઓલરેડી આપણને મધ્યસ્થ આપી દીધેલો છે. મધ્યસ્થ મને કેટલો આપેલો છે? તો કે 28.5. તો જોવાનું 28.5 કયા વર્ગમાં આવશે? તો 28.5 આમાં આવશે કે નહીં? 28.5 20/30માં 28.5 આવવાના કે નહીં? તો આપણો મધ્યસ્થ વર્ગ કેટલો થશે? કે મધ્યસ્થ વર્ગ કેટલો મળશે? તો કે 20/30. મધ્યસ્થ વર્ગ કેટલો મળશે? 20/30. બરોબર, તો L બરાબર તો કે 20, n/2 તો કે 60/2 કેટલા મળશે? 30. પછી F, તો આ F મળશે મને. F કેટલા મળશે? તો કે 20. સંચય આવૃત્તિ તો કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ, તો કે 5 વત્તા x. વર્ગ લંબાઈ 10. બધી વિગત મને મળી ગઈ. સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો હવે જો સૂત્ર, તો કે m L વત્તા n/2 માઇનસ CF એના છેદમાં f એને ગુણ્યા h. L કેટલા મળ્યા આપણને? તો કે 20 વત્તાના વત્તા n/2 તો કે 30 એને માઇનસ સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ કેટલી છે? 20. સોરી, સંચય આવૃત્તિ CF કેટલા છે? 5 વત્તા x છે ને. સંચય આવૃત્તિ કેટલી છે? 5 વત્તા x. f બરાબર 20. 5 પ્લસ x, જો કાઉન્સમાં કરવાનું. બરોબર, અહીંયા 20 અને એને ગુણ્યા 10. બરોબર, હવે m મધ્યસ્થ આપણને આપેલો છે 28.5. આપણે મૂલ્ય મેળવવાનું છે x અને y નું. મૂલ્ય કેટલું મેળવવાનું છે? x અને y નું. 28.5 એઝ ઇટ ઇઝ. હું પ્લસ 20 છે, આ બાજુ આવશે તો માઇનસ 20 થશે. બરાબર ના બરાબર. 30/30 અહીંયા માઇનસ નિશાની બંનેને આપી દઈએ. અહીંયા છેદમાં 20 એને ગુણ્યા 10. 0 0 કેન્સલ કરી નાખીએ. અહીંયા કેટલા આવશે? તો કે 8.5. 28.5 માંથી 20 જાય તો 8.5. અહીંયા કેટલા આવશે? તો કે 25 માઇનસ x એના છેદમાં 2. બરોબર, 30 માંથી 5 જાય તો 25. 2 ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં 8.5 ગુણ્યા 2 બરાબર 25 માઇનસ x. બરોબર, હવે 8 દુ ને 16, 16 ને 1
17 થશે 17 બરાબર 25 માઇનસ એક્સ તો 17 માઇનસ 25 25 ને આ બાજુ લઈ લો માઇનસ એક્સ તો જવાબ મળશે -8 બરાબર માઇનસ એક્સ તો મને એક્સ બરાબર મળ્યા +8 હવે આપણે એક્સ અને વાયની કિંમત મેળવવાની છે બરોબર તો અહીંયા જો સરવાળો કેટલો થયો 60 તો અહીંયા લાસ્ટમાં આનો સરવાળો કેટલો થાય 60 જ થવાનો છે હવે એક્સ અને વાયની કિંમત મેળવવાની છે એક્સની કિંમત મળી ગઈ મને 45 + એક્સ + વાય 45 + એક્સ + વાય બરાબર 60 તો 45 + કેટલા 8 + વાય બરાબર 60 તો કેટલા થશે તો કે 53 + વાય બરાબર 60 તો વાય બરાબર 60 - 53 કરી શકું કારણ કે 53 સામેની બાજુ જાય તો વાય બરાબર મને કેટલા મળ્યા તો કે 7 વાય બરાબર કેટલા મળ્યા 7 એક્સ અને વાયની કિંમત મેળવવાની છે સાદુરૂપ જ દેવાનું છે બીજું કાંઈ નવીન વધારે છે નહીં બરોબર જો આમાં મને મધ્યસ્થ ઓલરેડી આપેલો છે મધ્યસ્થ આપણને આપેલો છે બરોબર મધ્યસ્થ આપેલો છે તો મધ્યસ્થ વર્ગ મેળવવા માટે આપણે કેમાં જોવાનું વર્ગમાં જોવાનું 28.5 કયા વર્ગમાં આવશે તો કે 20 થી 30 માં આવે 28.5 કયા વર્ગમાં આવશે 20 થી 30 ના વર્ગમાં બરોબર આગળ વધીએ હવે હું કીધું એક જીવનશૈલી એજન્ટે 100 શું છે પોલિસી ધારકોની ઉંમરનું નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું અને ઉંમર 18 વર્ષથી વધુ 60 વર્ષથી ઓછી હોય તેવા વ્યક્તિઓને પોલિસી આપવામાં હોય તો તેનો મધ્યસ્થ ઉંમરમાં શોધો બરોબર શું મેળવવાનો છે મધ્યસ્થ મેળવવાનો છે હવે સૌપ્રથમ તો આપણે કોષ્ટક નવું બનાવવું પડશે બરોબર આખું કોષ્ટક વર્ગમાં જો નવું બનાવવું પડશે કારણ કે અહીંયા જુઓ શું આપેલું છે તો કે ઉંમર મને વર્ષમાં આપેલી છે 20 થી ઓછી 25 થી ઓછી 30 થી ઓછી 35 થી ઓછી એટલે જુઓ ફરી વખત કે 20 થી ઓછી કેટલા છે 2 જણા બરોબર 25 થી ઓછી 25 વર્ષથી ઓછી ઉંમરના હોય તો એમાં મારે 20 વર્ષના ઇન્ક્લુડ થવાના કે નહીં સમજાય છે કે નહીં 25 વર્ષથી ઓછી હું એમ કહું કે 10 વર્ષથી નાના 10 વર્ષથી નાના 5 જણા છે બરોબર હું એમ કહું 15 વર્ષથી નાના 15 વર્ષથી નાના કેટલા છે તો કે 10 જણા તો 15 વર્ષથી નાના 10 જણા તો એમાં આ 5 જણા ઇન્ક્લુડ થઈ જવાના ને 5 જણા આવી જ જવાના 15 વર્ષથી નાના એ 10 વર્ષથી નાના હોવાના જ તે ને 15 વર્ષથી નાના એ ઓલરેડી 10 વર્ષથી નાના હોવાના જ છે કે નહીં તો એ રીતના જ છે આમાં તો તમને આ શું આપેલું છે તો કે સંચય આવૃત્તિ CF ઓલરેડી આપી દીધેલી છે સંચય આવૃત્તિ આપેલી છે ખાસ ધ્યાન રાખજો હવે જો સૌ પ્રથમ તો આપણે શું કરીએ તો કે વર્ગ મારે લખવો હોય તો વર્ગ લખવો હોય તો 5 નો ગેપ છે તો હું વર્ગ લખું ફરી વખત અથવા અહીંયા આપણે આવૃત્તિ લખી નાખીએ આ મને શું આપેલું છે સંચય આવૃત્તિ આપેલી છે તો એની મદદથી હું આવૃત્તિ લખું જો અહીંયા કેટલા છે તો કે 2 6 માંથી 2 બાદ કરું તો કેટલા હોવાના 4 થવાના કે નહીં આવૃત્તિ આ તમને સંચય આવૃત્તિ આપેલી છે કારણ કે જુઓ 30 થી ઓછા હોય તો એમાં 25 આવે અને 20 આવે સમજાય છે કે નહીં 35 થી ઓછા તો એમાં આ આવે ને આ આવે હવે એની માટે આપણે વર્ગ લખવો હોય તો આપણે વર્ગ લખીએ અહીંયા હું અહીંયા લખું વર્ગ કે 15 થી 20 20 થી 25 25 થી 30 30 થી 35 35 થી 40 40 થી 45 45 થી 50 50 થી 55 અને 55 થી 60 બરોબર આ મેં શું લખ્યો તો કે વર્ગ લખ્યો હવે એની આવૃત્તિ લખવાની છે આપણને શું આપેલું છે તો કે સંચય આવૃત્તિ આપેલી છે બરોબર હવે 24 માંથી 6 બાદ કરો કેટલા આવશે તો કે 18 45 માંથી 24 બાદ કરો કેટલા આવશે તો કે 21 પછી 79 માંથી ઓલા 78 માંથી 45 બાદ કરો કેટલા આવશે તો કે 33 92 માંથી 89 બાદ કરો કેટલા આવશે તો કે 0.3 98 માંથી તમે 92 બાદ કરો કેટલા આવશે તો કે 0.6 અને 100 માંથી તમે 8 બાદ કરો
ઓલા 100 માંથી તમે કેટલા બાદ કરશો? 100 માંથી તમે 98 બાદ કરો, કેટલા આવશે? 0.2, બરોબર. હવે લાસ્ટમાં આ બધાયનો સરવાળો કરો, છેદમાં કેટલા આવવા જોઈએ? તમારે બધાયનો સરવાળો કરો, આવૃત્તિનો સરવાળો અને સંચય આવૃત્તિનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે મેચ થવો જોઈએ, બરોબર. મેં તમને આની પહેલાંય કીધું કે આવૃત્તિનો સરવાળો અને સંચય આવૃત્તિનો સરવાળો બંનેનો સરવાળો શું થવો જોઈએ? તો કે બંનેનો સરવાળો તમારે મેચ થવો જોઈએ. તો જો અહીંયા કેટલા આવ્યા? 2, બરોબર. અહીંયા કેટલા આવશે? 4. અહીંયા તો કે 18, અહીંયા 21, અહીંયા 2, બરોબર. હવે આ બધાયનો સરવાળો કેટલો મળશે? તો કે 100. n બરાબર મને કેટલા મળ્યા? 100. n બરાબર કેટલા મળશે? 100. અહીંયા તમે 92 માંથી 1 મિનિટ 89 માંથી 78 બાદ કરો એટલે અહીંયા 11 આવશે ને, આપણે એક ભૂલ થઈ ગઈ. અહીંયા કેટલા આવશે? તો કે અહીંયા તો 33, બરોબર. અહીંયા તો કે 11. 89 માંથી 78 બાદ કરો, કેટલા આવશે? 11. હવે 92 માંથી 89 બાદ કરો, કેટલા આવશે? 3. અને અહીંયા 0, 6 અને અહીંયા કેટલા આવશે? 2, બરોબર. હવે આનો સરવાળો કેટલો મળશે? 6. હવે n બરાબર મને 100 મળ્યા, તો n/2 મધ્યસ્થ m મેળવવા માટે n/2 તો કે 6/2 કેટલા મળશે? તો કે 50. કેટલા? હવે 50. હવે આપણે જોવાનું 50 સંચય આવૃત્તિમાં તો કે ક્યાં આવશે? 78 માં આવશે. 45 થી 50, 50 તો વધારે છે તો કેમાં આવશે? તો કે 78 માં આવશે, બરોબર. આમાં મારે આવશે 50. એટલે હવે એની આવૃત્તિ f બરાબર તો કે 33. આ આપણો f મળ્યો. સંચય આવૃત્તિ તો કે 45 CF. આગળના વર્ગની આવૃત્તિ L બરાબર તો કે 35, બરોબર. L બરાબર 35. હવે અહીંયા હું લખું કે L બરાબર તો કે 35, સંચય આવૃત્તિ CF તો કે 45. CF બરાબર કેટલા મળ્યા? 45 મળ્યા. વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? તો કે 5ની. વર્ગ લંબાઈ f બરાબર કેટલા મળશે? 33 મળશે. બધી વિગત મળી ગઈ. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો કે m બરાબર L વત્તા n/2 માઇનસ CF છેદમાં f એને ગુણ્યા h, બરોબર. L કેટલા મળ્યા? તો કે 35. અહીંયા તો કે 50 માઇનસ સંચય આવૃત્તિ કેટલી છે? CF બરાબર 45. f બરાબર 33 એને ગુણ્યા 5, બરોબર. વર્ગ લંબાઈ 35 ના 35 વત્તા અહીંયા કેટલા મળ્યા? 5, સોરી ગુણાકારમાં 5 આવશે, ગુણ્યા 5 એના છેદમાં 33. 35 વત્તા 55, 25/33. મધ્યસ્થ m બરાબર 35 વત્તા 25/33 કરો, એનો જવાબ કેટલો મળશે? તો કે 0.757. તો આમાં હું ઉમેરું તો m બરાબર મને મળે છે 35.58 પણ લખી શકું, કારણ કે એક અંક 5 કરતાં મોટો, ત્રીજો અંક જો 5 કરતાં મોટો હોય તો તમે કોઈ પણ રીતે એક એમાં ઉમેરી શકો. જો 20 થી ઓછી, મને 20 થી ઓછી, 25 થી ઓછી, 30 થી ઓછી, હવે 25 થી ઓછી કીધી, 30 થી 35 થી ઓછી, તો એમાં 30 આવે, 25 આવે ને 20 આવે, બરોબર. એટલે કે આ આપણને સંચય આવૃત્તિ આપેલી છે. શું આપેલું છે? સંચય આવૃત્તિ CF આપેલી છે. એની મદદથી મારે આવૃત્તિ મેળવવી પડશે. સંચય આવૃત્તિ મેળવવા માટે આ બધાનો આપણે સરવાળો કરતા, તો આવૃત્તિ મેળવવા માટે બાદબાકી કરવાની. 6 માંથી 2 જાય તો 4, 24 માંથી 6 જાય તો 18, 45 માંથી 24 જાય તો 11, બરોબર. પછી n/2 કેટલા મળ્યા? 50. 50 મારે લેવા હોય તો સંચય આવૃત્તિમાં આપણે જોઈએ 50 કેમાં આવશે? તો કે 78 માં 50 આવી જાય. તો હવે કેમાં આવશે? તો કે 35 થી 50. તો અહીંયા લખવાનો એને કે મધ્યસ્થ વર્ગ કેટલો મળશે? અહીં મધ્યસ્થ વર્ગ 35 થી 40 મળે. કેટલો મળશે? તો કે 35 થી 40, બરોબર. આગળ વધીએ. હવે આપણને શું આપેલું છે? તો કે એક છોડમાં 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવે અને મેળવેલ માહિતીનો કોષ્ટક નીચે દર્શાવેલો છે. મધ્યસ્થની લંબાઈ શોધો.
શું છે મધ્યસ્થ શોધવા માટે જો પહેલા આ અસતતમાં છે એને આપણે શેમાં ફેરવવાનું છે તો કે સતતમાં ફેરવવાનું છે. અસતતમાં માહિતી છે એને આપણે શેમાં ફેરવવાની છે તો કે સતતમાં ફેરવવાની છે. હવે અસતતમાંથી સતતમાં ફેરવવા માટે તમને ખબર જ છે બરોબર. જો મેં તમને શીખવાડ્યું હતું કે 127 છે, મારે પોઈન્ટ આગળ લેવો હોય તો એની પાસેથી અડધો ઉસીનો લઈ અને પોઈન્ટ ક્યાં આપવાનો? અહીંયા. બરોબર. અડધો ઉસીનો લીધો આપણે અને એક પોઈન્ટ ક્યાં આપ્યો તો કે અહીંયા. બરોબર. અહીંયા કેટલા થઈ જશે તો કે 126.5. બરોબર. તો આખું કોષ્ટક આપણે દોરીએ ફરી વખત. 118 થી 126 છે, હું ડાયરેક્ટ વર્ગ હવે 126.5 લખું. બરોબર. તો કે 117.5 થી 126.5, 126.5, 135.5, 135.5, 144.5, 144.5, 144.5 થી તો કે 153.5, 153.5, 162.5, 162.5, 171.5, 171.5, 180. એટલે 9 નો ગેપ છે. બરોબર. 171 થી 180 કેટલાનો ગેપ છે? 9 નો ગેપ છે. અહીંયા સોરી 5 આવશે. હવે આવૃત્તિ મને આપેલી છે f. કેટલી આપેલી છે તો કે 3, 5, 9, 12, 3, 5, 9, 12, 5, 4, 2, 5, 4, 2. સંચય આવૃત્તિ મેળવીએ. CF 3 ના 3, 3 વત્તા 5 બરાબર 8, 8 વત્તા 9 17, 17 વત્તા 12 29, 29 વત્તા 5 37, 37 વત્તા 4 38, 38 વત્તા 2 40. n બરાબર મને કેટલા આપેલા છે તો કે 40. હવે n બરાબર 40 આપેલા છે તો આપણે મધ્યસ્થ વર્ગ મેળવવા માટે સૌપ્રથમ મધ્યસ્થ મેળવવો હોય તો n/2 સૂત્ર તે n બરાબર કેટલા તો કે 40. n ભાગ્યા 2 કેટલા આવશે? 20. હવે સંચય આવૃત્તિમાં જોવાનું 20 તો કે 17 કરતાં તો મોટા છે 20 તો શેમાં આવશે તો કે 29 માં આવશે. તો આમાં આપણે 20 આવશે. બરોબર. તો અહીંયા 20 આવે તો આપણે f બરાબર આ આપણો f છો. સંચય આવૃત્તિ કેટલી થશે તો કે CF બરાબર હવે હું લખું કે મધ્યસ્થ વર્ગ. આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ 144.5 થી કેટલો થશે? 153.5. બરોબર. હવે L બરાબર તો કે 144.5 વર્ગ લંબાઈ 9 પછી n બરાબર તો કે 40. સંચય આવૃત્તિ કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ સંચય આવૃત્તિ કેટલી થશે? 17. f બરાબર તો કે 12. બધી વિગત ક્યાં મૂકીએ? સૂત્રમાં મૂકીએ. તો m બરાબર l વત્તા n/2 માઇનસ CF એના છેદમાં f એને ગુણ્યા h વર્ગ લંબાઈ. બરોબર. હવે 144.5 આપણને શું આપેલું છે તો કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા n/2 કેટલા મળ્યા તો કે 20. સંચય આવૃત્તિ તો કે 17 જ છે ને સંચય આવૃત્તિ.
અને એફ બરાબર 12 એને ગુણ્યા વર્ગ લંબાઈ તો કે 9 144.5 એને -3 છેદમાં 4 તેરી 12 3 તેરી 9 3 3 ઉડી ગયા બરોબર 144.5 9 ભાગ્યા 4 કરો 4 દુને 8 1 વધ્યો 0.0 4 દુને 8 2 વધ્યા 0 4 પંચાને 20 2 પોઈન્ટ કેટલા આવ્યા 25 144.5 એને વત્તા 2.25 કેટલા આવશે તો 147 એમ બરાબર મળ્યા મને 147 મધ્યસ્થ મળ્યો 147 બરોબર કાંઈ અઘરું નથી શું છે સૌપ્રથમ તો તમારે મધ્યવર્તી સ્થિતિનું માપ મધ્યસ્થ વર્ગ મેળવવા માટે શું કરવાનું તો કે n/2 n બરાબર કેટલા મળ્યા તો કે બધી આવૃત્તિનો સરવાળો બરોબર 40 પહેલાં તો સંશય આવૃત્તિ એટલે એક એક ઉમેરતું જવાનું બરોબર હવે 40 જોવાનું તો કે 17 થી મોટા 40 શેમાં આવશે ઓલા સોરી n/2 તો કે 20 જોવાનું 20 શેમાં આવશે તો કે આમાં આવશે 29 બરોબર આમાં 20નો સમાવેશ થઈ જાય 17 તો એની કરતાં તો મોટી સંખ્યા છે હવે તો 29 આમાં આવશે તો એની આપણે આ જે વર્ગ છે એને કહી દઈશું મધ્યસ્થ વર્ગ એની મદદથી અધસીમા મળશે કેટલી મળશે તો કે 144.5 બરોબર હવે આગળ વધીએ શું આપેલું છે તો કે આયુષ્ય કલાકોમાં આપેલું છે ગોળાની સંખ્યા આપેલી છે અને આપણે શું મેળવવાનું છે કે મધ્યસ્થ મેળવવાનો છે મધ્યસ્થ મેળવો બરોબર શું મેળવવાનું છે મધ્યસ્થ મેળવવાનો છે 400 આપણને નિયોન ગોળા આપેલા છે એટલે આનો સરવાળો 400 થશે બરોબર n/2 કેટલા ઓલા n કેટલા છે 400 તો સંશય આવૃત્તિ CF હું અહીંયા લખું બરોબર 14 ના 14 વત્તા 56 6 ને 4 10 ની 0 વધી 1 બરોબર 5 6 ને 7 કેટલા છે 70 છે 70 વત્તા 60 કેટલા છે 7 ને 6 12 ને 13 130 વત્તા 86 તો 6 ના 6 8 ને 5 13 તગડો વધી 1 200 ને ઓલા સોરી 6 ના 6 બરોબર 11 8 ને 3 તો કે 11 એકડો વધી 1 216 બરોબર 216 વત્તા 74 6 ને 4 10 ની 0 વધી 1 7 8 ને 9 290 બરોબર 290 વત્તા 62 290 વત્તા 62 કરો એટલે કેટલા થશે 2 ના 2 15 નો 5 વધી 1 352 વત્તા 48 કેટલા છે આવી ગયા 400 જો 400 નિયોન ગોળા બંનેનો સરવાળો 400 થઈ ગયો 400 હવે n/2 મધ્યસ્થ પહેલા તો આપણે મધ્યસ્થ વર્ગ મેળવવા માટે આપણે સૂત્ર મૂકીએ n/2 n એટલે કેટલા તો કે 400 ભાગ્યા 2 કેટલા આવ્યા તો કે 200 હવે જોઈએ 200 આવ્યા આપણને તો કે 200 નો સમાવેશ શેમાં થશે સંશય આવૃત્તિ જોઈએ તો કે 130 આમાં તો ન આવે 216 આમાં આવી જશે 216 તો કે આ આપણને મળ્યા આવૃત્તિ તો હવે જોઈએ આ આપણું શું મળ્યું તો કે f સંશય આવૃત્તિ 130 આ CF સંશય આવૃત્તિ બરોબર મધ્યસ્થ વર્ગ કેટલો મળશે 3000 થી 4000 અહીં મધ્યસ્થ વર્ગ આપણને કેટલો મળશે તો કે 3000 થી 3500 એક મીંડું વધી ગયું તો એની મદદથી L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી મળશે તો કે 3000 વર્ગ લંબાઈ કેટલી છે તો કે 500 પછી n તો કે 400 સંશય આવૃત્તિ કેટલી આપેલી છે આપણને CF સંશય આવૃત્તિ 130 F 86 F બરાબર 86 બરોબર સૂત્રમાં કિંમત મૂકીએ તો કે m બરાબર L વત્તા n/2 માઇનસ CF એના છેદમાં F એને ગુણ્યા H L તો કે 3000 વત્તા n/2 કેટલા મળ્યા 200 માઇનસ 130 F તો કે 86
એને ગુણ્યા તો કે 500. હવે 3000 ના 3000 કેટલા મળશે તો કે 70, એને ગુણ્યા 500. હવે અહીંયા 86, અહીંયા મારે છેદ ઉડાડવા હોય તો 35 દૂને 70, અહીંયા સોરી 86 છે તો કેટલા આવશે 43 ગુણ્યા 2, બરોબર. 3000 ના 3000 વત્તાના વત્તા 35 ગુણ્યા 70, 500 25 નો 5 વધી 1, 5 3 15, 16 17, બરોબર. કેટલા આવ્યા તો કે 17500 એને ભાગ્યા 43. 17500 એને ભાગ્યા 43 કરો એટલે એનો જવાબ તમને મળશે કે 406.97. 1 2 3 3000 17500 ભાગ્યા તમે કેટલા કરશો 43 તો તમને મળશે 406 પોઈન્ટ તમને મળશે કે 976. તો 976 તો હું 97 98 લખી શકું તો મને જવાબ મળશે 3406.98. આ આપણો મળ્યો મધ્યસ્થ. ભાગાકાર કરજો, બરોબર. 43 નો ઘડિયો ન આવડે 43 ગુણ્યા 2 43 ગુણ્યા 3 પહેલા એવી રીતના ઘડિયો બનાવી નાખવાનો, પછી એનો શું કરવાનો ભાગાકાર, બરોબર. આગળ વધીએ. શું આપેલું છે હવે કે અહીં 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી અને તેના અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોનો શું આપેલો છે આપણને સંપૂર્ણ નીચે પ્રમાણે મેળવ્યું. તો આપણે શું મેળવવાનું છે નીચે આપેલ મધ્યસ્થ શોધો, મધ્યસ્થ મેળવો અને અટકમાં આવતા અક્ષરોનો મધ્ય ક પણ શોધો, બહુલ ક પણ શોધો. છેલ્લો દાખલો છે તમારો આ ચેપ્ટરનો, બરોબર. છેલ્લો દાખલો છે એટલે નહીં છે હજી એક દાખલો, બરોબર. કાંઈ વાંધો નહીં, નહીતર બધી વસ્તુ મેળવી નાખે કાંઈ વાંધો નહીં. આપણે અક્ષરો શું આપેલા છે તો કે 1 થી 4, 4 થી કેટલા 7, 7 થી 10, 10 થી 13, 13 થી 16. પહેલાં તો મને વર્ગ લંબાઈ કેટલી આપેલી છે 3 આપેલી છે. હવે સંચય આવૃત્તિ મારે લખવી હોય તો આની નીચે હું લખું છું સંચય આવૃત્તિ CF, બરોબર. આની નીચે હું લખું સંચય આવૃત્તિ, અલગ કોષ્ટક નથી બનાવતો, એમાં ને એમાં નીચે લખું સંચય આવૃત્તિ CF, બરોબર. અહીંયા કેટલા છે 6, અહીંયા 6 વત્તા 30, 36 વત્તા 40, 76 વત્તા 16, 12 નો બગડો વધી 1, 7 8 ને 1 9 92, 92 વત્તા 4 96, 96 વત્તા 4 100, બરોબર. 100 મને મળી ગયા. હવે આપણે શું મેળવીએ તો કે n/2 મેળવ્યા. 100 મને મળી ગયા. કુલ n બરાબર તો મધ્યસ્થ m બરાબર કેટલા મેળવીએ આપણે m બરાબર n/2 100 ભાગ્યા 2 કેટલા મળ્યા 50. હવે 50 મળ્યા તો 50 શેમાં આવશે 36 કરતા તો મોટા છે તો શેમાં આવશે તો કે આમાં આવશે 76 માં, બરોબર. તો એમાં આવશે તો એનો મધ્યસ્થ વર્ગ કેટલો થશે તો કે 7 થી 10. અહીં આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ 7 થી 10 મળે. મધ્યસ્થ વર્ગ 7 થી 10 મળે. L બરાબર 7 મળે, H બરાબર 3 મળે, CF F વર્ગ લંબાઈ જોઈએ આપણે. CF બરાબર જે હોય એના આગળના જે આપણો મધ્યસ્થ વર્ગ હોય એના આગળના વર્ગની સંચય આવૃત્તિ 36, F બરાબર 40, F બરાબર 40. બધી વસ્તુ મળી ગઈ, કિંમત મૂકી દઈએ સૂત્રમાં તો કે M બરાબર L વત્તા n/2 માઇનસ CF એના છેદમાં F એને ગુણ્યા H વર્ગ લંબાઈ. L કેટલા આપેલા છે આપણને તો કે 3, સોરી L 7 આપેલા છે, વત્તાના વત્તા n/2 n/2 કેટલા મળશે તો કે 50 માઇનસ CF સંચય આવૃત્તિ તો કે 36, F કેટલા મળ્યા તો કે 40, વર્ગ લંબાઈ કેટલી આપેલી છે 3, બરોબર. હવે બધી વસ્તુ આપણને મળી ગઈ. કેમાં મૂકી તો કે સૂત્રમાં કિંમત મૂકી. બધી વસ્તુ આપણને મળી, એમાં એની મદદથી આપણે શું કર્યું તો કે કિંમત મૂકી. હવે સાદુરૂપ આપીએ
50 માઇનસ 36 કરો તો કે જો 7 ના 7 વત્તાના વત્તા 50 માઇનસ 36 કરો કેટલા આવશે તો કે 14 એને ગુણ્યા 3 એના છેદમાં 40 14 તેરીને એમ બરાબર 7 વત્તા 14 તેરી તો કે 42 ભાંગ્યા 7 40 છે તો હું 4 ગુણ્યા 10 લખી શકું કારણ કે 10 એટલે પછી પોઈન્ટ આપણે દશાંશ મૂકી શકીએ બરોબર 14 તેરી 42 હવે 42 ભાંગ્યા 4 કરીએ 4 એકા 4 બરોબર 2 અહીંયા પોઈન્ટ કેટલા આવ્યા 1.20 ઓલા 5 આવ્યા તો એમાં 7 વત્તા 1.5 એના છેદમાં 10 તો 7 વત્તા 0.15 આવશે કારણ કે છેદમાં 10 એટલે 1 પોઈન્ટ ક્યાં આવશે આગળ આવશે સરવાળો કરો તો m બરાબર મને કેટલા મળશે 7.15 m બરાબર કેટલા મળશે તો કે 7.15 બરોબર બધી વિગત પહેલા સૌપ્રથમ શું કરવાનું આપણે તો કે મધ્યસ્થ વર્ગ મેળવવા માટે જે આપણને આવૃત્તિ આપેલી હોય એનો સરવાળો તો કે n આવ્યા બરોબર આવૃત્તિ આપેલી છે n હવે n/2 કર્યા આવૃત્તિ આપેલી છે n અને શું કર્યા તો કે n/2 બરોબર હવે n/2 કર્યા અને આપણને શું મળ્યું તો કે n/2 ની મદદથી આપણને મધ્યસ્થ વર્ગ મળ્યો બધી કિંમત મળી સૂત્રમાં કિંમત મૂકી બરોબર બીજું કાંઈ વધારે હવે આમાં મધ્યક અને મધ્યસ્થ બંને બહુલક બંને મેળવવાનો છે તે તમે મેળવજો કારણ કે આપણે આગળના વિડીયો લેક્ચરમાં બધી વસ્તુ મેળવી ગયેલા છે આમાં બધી વસ્તુ હું મેળવતો નથી આ ચેપ્ટરનો છેલ્લો દાખલો નીચેનું વિતરણ ધોરણ 30 ના વિદ્યાર્થીઓના વજન આપેલા છે અને વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ મેળવો તો સંચય આવૃત્તિ સૌપ્રથમ પહેલા આપણે મેળવીએ CF બરોબર 40 થી 45 બધામાં વર્ગ લંબાઈ કેટલી છે તો કે 50 5 5 ની છે તો કે 2 2 વત્તા 3 કેટલા થશે તો કે 5 5 વત્તા 8 કેટલા થશે 13 13 વત્તા 6 કેટલા થશે તો કે 19 19 વત્તા 6 કેટલા થશે 25 25 વત્તા 3 27 28 28 વત્તા 2 થઈ ગયા 30 28 વત્તા 30 2 થઈ ગયા 28 વત્તા 2 30 થઈ ગયા તો મધ્યસ્થ m બરાબર 30 ભાગ્યા 2 કરવા પડશે ને 30 ભાગ્યા 2 કેટલા મળ્યા તો કે 15 મળ્યા મને n/2 n/2 મને કેટલા મળ્યા તો કે 15 મળ્યા હવે જોવાનું 15 નો સમાવેશ શેમાં થાય તો કે આમાં થશે 15 નો સમાવેશ બરોબર તો કે આપણું આ શું મળ્યું તો કે મધ્યસ્થ વર્ગ મળ્યો f બરાબર CF બરાબર 13 બધી વિગત લખી નાખીએ કે આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ કે આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ કેટલો મળશે આપણને તો કે 50 થી 60 55 થી 60 55 થી 60 L બરાબર 55 વર્ગ લંબાઈ h બરાબર 5 સંચય આવૃત્તિ CF બરાબર f બરાબર સંચય આવૃત્તિ મળશે 13 અને f બરાબર 6 f બરાબર 6 બરોબર સંચય આવૃત્તિ 13 અને f બરાબર 6 સૂત્રમાં કિંમત મૂકી દઈએ કે m બરાબર L વત્તા n/2 માઇનસ CF એના છેદમાં f એને ગુણ્યા h વર્ગ લંબાઈ L મને કેટલા આપેલા છે 55 ના 55 વત્તા n/2 આપણને કેટલા મળશે 15 માઇનસ CF સંચય આવૃત્તિ 13 આપેલી છે f કેટલા આપેલા છે 6 આપેલા છે વર્ગ લંબાઈ મળશે 5 બરોબર સાદુરૂપ આપીએ m ના m 55 ના 55 વત્તા ના વત્તા 15 માંથી 5 જાય તો કેટલા ઓલા 15 માંથી 2 જાય તો ઓલા 13 જાય તો કેટલા વચ્ચે તો કે 2 એના છેદમાં 6 એને ગુણ્યા 5 બરોબર તો m ના m 55 વત્તા 5 દૂને 10 ભાગ્યા 6 કરીએ 6 એકા 6 4 પોઈન્ટ 60 તો કે 36 કેટલા 4 ઉપરથી ઉતાર્યા છે 60 ટૂંકમાં 1.66 હાલાત કરે તો 1.67 હું લખી શકું તો કે 55 વત્તા 1.67 તો m બરાબર મળશે તો કે 56 વત્તા 67 m બરાબર કેટલા મળશે
56 વત્તા 67 આ મને શું મળી ગયું? મધ્યસ્થ. બરોબર, આપેલ માહિતીનો શું મળી ગયો? મધ્યસ્થ. સારાંશ એટલે કે આપણે ભણ્યા હું આખા ચેપ્ટરમાં આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? તો કે આપેલ પ્રકરણમાં નીચેના મુદ્દાઓ ભણ્યા. પહેલાં તો કે વર્ગીકૃત માહિતીનો મધ્યક. બરોબર, વર્ગીકૃત માહિતી, અવર્ગીકૃત માહિતી કોને કહેવાય અને વર્ગીકૃત માહિતી કોને કહેવાય મેં તમને શરૂઆતમાં શીખવાડ્યું હતું. બરોબર, આ ચેપ્ટરમાં આપણે બધી વર્ગીકૃત માહિતી તમને આગલા ધોરણમાં ભણતા જૂનામાં કે 9મા ધોરણમાં 8મા ધોરણમાં એમાં તમારે અવર્ગીકૃત માહિતી આવતી. બરોબર, સતતમાં કઈ રીતના ફેરવવાનું, અસતતમાં કઈ રીતના ફેરવવાનું, બધી માહિતી મેં તમને આપી હતી. હવે કે એની માટે પ્રત્યક્ષની રીત, સાદી રીત, બરોબર, પરોક્ષની રીત, પ્રત્યક્ષની રીત, સાદી રીત, કોઈ પણ રીત તમે કહી શકો. ધારેલ મધ્યકની રીત, પદ વિચલનની રીત, સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ એને ગુણ્યા એચ. બરોબર, અહીંયા ડીઆઈ એટલે તો કે ડીઆઈ મેળવવા માટેનું સૂત્ર તો કે એક્સઆઈ માઇનસ એ. બરોબર, એ એટલે ધારેલો મધ્યક. યુઆઈ મેળવવાનું સૂત્ર, યુઆઈ મેળવવા માટે તો કે એક્સઆઈ માઇનસ એ એના છેદમાં એચ વર્ગ લંબાઈ. બરોબર, હવે અત્રે આવૃત્તિ તેના મધ્યબિંદુને કેન્દ્રથી એવી ધારણા લીધી છે કે આપેલ મધ્યબિંદુને વર્ગની મધ્ય કિંમત કહે છે. મધ્ય કિંમત માટેનું સૂત્ર તમને ખબર છે, અધસીમા પ્લસ ઉધ્વસીમા એને ભાગ્યા 2. બરોબર, અધસીમા પ્લસ ઉધ્વસીમા એને ભાગ્યા 2. હવે વર્ગીકૃત માહિતીનો બહુલક મેળવવા માટેનું સૂત્ર છે એલ વત્તા એફઆઈ સિગ્મા એફઆઈ ના છેદમાં એફઆઈ નહીં, અહીંયા F1 F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. બરોબર, પછી મધ્યસ્થ એમ મેળવવા માટેનું સૂત્ર, મધ્યસ્થ એમ મેળવવા માટેનું સૂત્ર છે કે હમણાં જ આપણે જોયું કે L વત્તા n/2 માઇનસ CF એના છેદમાં F એને ગુણ્યા H. બરોબર, આ શું મેળવવા માટેનું છે? તો કે મધ્યસ્થ એમ મેળવવા માટેનું સૂત્ર છે. હવે મધ્યવર્તી સ્થિતિના 3 માપો વચ્ચે પ્રાયોગિક મૂલ્ય મને આપેલું હોય, 3 માપો વચ્ચે એટલે કે મને મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3 આપેલું હોય અને 3 જવાબ મને કોઈ પણ 2 વસ્તુ આપેલી હોય ને 1 વસ્તુ મેળવવાની કીધી હોય ત્યારે એનું સૂત્ર એક યાદ રાખવાનું છે કે 3 ગુણ્યા મધ્યસ્થ. અહીંયા લખું છું કે 3 ગુણ્યા મધ્યસ્થ 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક વત્તા 2 ગુણ્યા મધ્યક. એટલે 3m બરાબર z વત્તા 2x બાર. 3m બરાબર z વત્તા 2x બાર. બરોબર, આ સૂત્ર તમારે શું કરવાનું છે? તો કે યાદ રાખવાનું છે. આની મદદથી તમને કાંઈક 2 વસ્તુ આપેલી હોય કે મધ્યક આપેલો હોય ને બહુલક આપેલો હોય ને x બાર મેળવવાનો, તો ડાયરેક્ટ આપણને સૂત્રની મદદથી મળી જાય. બરોબર, હવે જો તમારા 10મા ધોરણ માટે સરળ અને સિમ્પલ ચેપ્ટર આંકડાશાસ્ત્ર અને સંભાવના, એમાંની મદદથી આપણે આંકડાશાસ્ત્ર આખું ચેપ્ટર જોયું. તમારે 10મામાં પાસિંગ થવા માટે જો આ 2 ચેપ્ટર તમે વ્યવસ્થિત કરી નાખો ને તો તમે આરામથી પાસ થઈ જાઓ. એટલે એવું અઘરું નથી કે 10મામાં પાસ ન થઈ શકે. બરોબર, સરળ જ છે. તો અહીંયા આપણે સંપૂર્ણ ચેપ્ટર પૂરું કરીએ છીએ. બરોબર, બધા શરૂઆતના બધા વિડીયો લેક્ચર જોઈજો જેથી કરીને તમને બધી માહિતી મળે. બરોબર, અહીંયા સુધી રાખીએ, મળીએ છીએ નવા ચેપ્ટર સાથે, નવા વિડીયો સાથે. તો અહીંયા સુધી રાખીએ, ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.